નમસ્કાર, મેથ્સ વિથ ધ્રુવ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોમાં આજે ગુણાકારના દાખલા એટલે કે મલ્ટિપ્લિકેશન શીખીશું. હવે ગુણાકારના દાખલા શીખવા માટે સૌથી પહેલા તમને ઘડિયા એટલે કે ટેબલ્સ આવડવા ખૂબ જ જરૂરી છે. જો તમને ઘડિયા નહીં આવડે એટલે કે ટેબલ્સ નહીં આવડે તો તમને આ દાખલા આવડશે નહીં. તો સૌથી પહેલા તમારે ટેબલ્સ શીખવા પડશે. 1 થી 4 ધોરણ સુધી 1 થી 10 ના ટેબલ્સ તમને એટલે કે ઘડિયા આવડવા જરૂરી છે અને તેની આગળના ધોરણ માટે તમારે 1 થી 20 સુધીના ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. તો જ તમને આ ગુણાકારના એટલે કે મલ્ટિપ્લિકેશનના દાખલા આવડશે. હવે આ ઘડિયા તમને કોઈ પણ દેશી હિસાબમાં મળી રહેશે. જો તમારી પાસે દેશી હિસાબ ના હોય તમે નેટ પર પણ એ શોધી શકો છો, અથવા તમને જો નેટ પર પણ શોધવું ના હોય તો તમારી સગવડ ખાતર હું એક નાનકડો ફોટો આ વિડીયો દરમિયાન એ ઘડિયાળમાં મૂકી દઉં છું. તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી તમે ઘડિયાળ તૈયાર કરી શકશો. તો ચાલો આપણે અહીંયા હું એક ફોટો મૂકું છું ઘડિયાળનો, તમે એ ઘડિયાળનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તે પછી આપણે ગુણાકારના દાખલાથી શરૂઆત કરીએ આ વિડીયોની. આઈ હોપ તમે ઘડિયાળ શીખી ગયા હશો. હવે આપણે ગુણાકારના દાખલાની શરૂઆત કરીએ. મિત્રો, મેં બોર્ડ ઉપર કેટલાક દાખલા લખેલા છે, એકદમ બેઝિક દાખલા લખેલા છે ગુણાકારના. જો તમને ઘડિયા આવડી ગયા છે આ દાખલા તમને 200% આવડી જશે. ચલો શરૂઆત કરીએ બોર્ડ પરના દાખલાથી. જો સૌથી પહેલા મેં એક સમ લખ્યો છે 4 ગુણ્યા 3 4 મલ્ટીપ્લાઈડ બાય 3. હવે તમને જો 3 નો ગુણાકાર 4 જોડે થઈ રહ્યો છે. આપણે 3 ને કોના જોડે ગુણીશું? 4 જોડે. તો તમને 3 નો ઘડિયો આવડતો જ હશે. તો એમાં તમને ખબર હશે કે 3 ચોક 3 4 કેટલા, બરોબર છે? જો તમને 3 4 આવડતું હશે, 3 ચોક આવડતું હશે, તમને આનો જવાબ તરત જ આવડી જશે. 3 ચોક છે 12. છે ને? સિમ્પલ, એકદમ ઈઝી રીતે તમને આવડી જશે. 5 ગુણ્યા 6 એટલે કે 6 નો ગુણાકાર 5 જોડે થાય છે. આપણે 6 નો ઘડિયો બોલવો પડે. નીચે જે સંખ્યા લખી હોય તેનો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી બોલવાનો? ઉપર જે સંખ્યા છે ત્યાં સુધી. 6 નો ઘડિયો બોલીએ તો 6 ના ઘડિયામાં 6 પંચા કેટલા થાય? 6 5 કેટલા થાય? 30. તો આપણે લખી દઈએ અહીંયા 30 એટલે કે 30. રાઈટ? ચલો હવે નેક્સ્ટ 7 ગુણ્યા 2 7 મલ્ટીપ્લાઈડ બાય 2. હવે જુઓ 2 ના ઘડિયામાં 7 સુધી આપણે ઘડિયો બોલવો પડશે. 2 7 એટલે કે 2 સિત્તા કેટલા? તો 14. તો આપણે લખી દઈશું 14 એટલે કે 14. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, બરોબર છે? તો નેક્સ્ટ દાખલામાં જુઓ અહીંયા એક જ સંખ્યા હતી, એક સંખ્યાનો એક સંખ્યા જોડે ગુણાકાર થતો હતો. હવે નેક્સ્ટ દાખલામાં બે સંખ્યા એટલે કે બે આંકડા આપેલા છે જેનો એક આંકડા જોડે ગુણાકાર થાય છે. રાઈટ? હવે આવો જ્યારે દાખલો આવે કે જેમાં ઉપર બે અંક આપેલા હોય, નીચે એક અંકથી ગુણાકાર કરવાનો હોય, ત્યારે તમારે યાદ રાખવાનું કે આપણે સૌથી પહેલા ક્યાંથી ગુણાકાર કરીશું? આ બે નો ઘડિયો ચાલુ કરીશું. પહેલા કોની જોડે ગુણીશું? આપણે આ જે બે અંક છે એમાં સૌથી છેલ્લો અંક એટલે કે આ અંક સૌથી છેલ્લો છે, એકમનો અંક છે. તો આપણે સૌથી પહેલા 2 નો ગુણાકાર આ એકમના અંક સાથે કરીશું. આ બે અંકમાં સૌથી છેલ્લો, જમણી બાજુનો સૌથી છેલ્લો અંક કયો? તો 3. બરોબર છે? તો 2 તરી 6. રાઈટ? હવે રહ્યો કયો? 3. તો 2 તરી 6. રાઈટ? આ રીતે તમારે બે અંકોના એક અંક જોડે ગુણાકાર કરવા પડશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે નેક્સ્ટ દાખલો લઈએ. 16 નો ગુણાકાર 4 જોડે થાય છે. જો તમને 16 નો ટેબલ આવડતો હોય તો સીધો જ દાખલો પતી જાય. જો ના આવડતો હોય તો તમારે શું કરવું પડે? આ 4 નો ગુણાકાર સૌથી પહેલા જે બે અંક છે એમાં એકમનો અંક કયો છે? 6. તો 4 નો ગુણાકાર પહેલા એકમના અંક જોડે ગુણાકાર કરવો પડે. એટલે કે 4 નો ગુણાકાર 6 સુધી કરવો પડે, 6 જોડે કરવો પડે. એટલે કે 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવો પડે? 6 સુધી બોલવો પડે. તો 4 6 24. હવે અહીંયા 24 લખાશે આ રીતે? નહીં લખાય. તો એના માટે આપણે શું કરવું પડે? 24 ના લખાય તો આપણે 24 નો ચોગડો વધી પડી 2 એટલે કે આપણે 2 ને કેરી કરવા પડે.
ફરીવાર 4 6 24 આવે છે, અહીંયા સીધું 24 લખાશે નહીં. 24 માં આપણે ચોગડો અહીંયા લખીશું અને એનો બગડો આપણે અહીંયા એક ઉપર એટલે કે આગળના અંક ઉપર આપણે એને કેરી કરીશું એટલે કે વધી લઈશું. રાઈટ? તો આપણે બે વધી લીધી. હવે 4 નો ગુણાકાર કોની જોડે થશે? 1 જોડે થશે. 4 એકા 4 અને ઉપર 2 છે એ બે વધી છે તો આપણે 4 એકા 4 એટલે કે 4 માં બીજા બે ઉમેરવા પડશે. તો 4 એકા 4 અને વત્તા 2 એટલે કેટલા થશે? 6. જવાબ તમારો આવ્યો 64. ચલો આગળ 15 ગુણ્યા 5. 15 નો ગુણાકાર 5 જોડે 15 નો ઘડિયો આવડતો હશે, જવાબ તરત આવી જશે. જો નહીં આવડતો હોય તો તમારે શું કરવું પડશે? 5 નો ગુણાકાર પહેલા આ 15 માં એકમની સંખ્યા કઈ છે? એકમનો અંક 5 છે, તો એકમના અંક જોડે આ 5 નો ગુણાકાર કરવો પડશે. તો 5 ગુણ્યા 5 એટલે 5 નો ઘડિયો આપણે 5 સુધી બોલવો પડશે. પાયો પાયો 25, 5 5 are 25. તો આપણે સૌથી પહેલા લખીશું 25. 25 નો પાંચડો, 25 આખા લખી શકીશું નહીં, આપણે 25 નો પાંચડો લખીશું. અહીંયા આપણે બે વધી લેવી પડશે એટલે કે 2 ને કેરી કરવા પડશે. હવે 5 નો ગુણાકાર 1 જોડે કરીએ, બરોબર છે? તો 5 એકા 5 ઉપર 2 વધી છે તો એમાં 2 ઉમેરી દેવાના. 5 એકા 5 વત્તા 2 એટલે 5 ને 2 7. તો કેટલો આવ્યો જવાબ? 75 એટલે કે 75. રાઈટ? જો હવે આપણે બે અંકોનો એક અંક જોડે ગુણાકાર જોયો. હવે અહીંયા ત્રણ અંકોનો એક અંક જોડે ગુણાકાર છે. રાઈટ? એ પણ એકદમ ઈઝી છે. જો અહીંયા 131 નો ગુણાકાર 4 જોડે થઈ રહ્યો છે, એટલે સૌથી પહેલા આપણે 4 નો ગુણાકાર કોની જોડે કરવો પડશે? 131 માં એકમના સ્થાને કયો અંક છે? જો એકમના સ્થાને 1 છે. રાઈટ? અથવા તો સૌથી છેલ્લો અંક જે હોય એનો ગુણાકાર આપણે 4 જોડે કરી દેવાનો. બરોબર છે? તો 4 એકા 4. બરોબર. હવે બીજો કોની જોડે ગુણાકાર થશે? એની આગળનો જે અંક છે દશકનો, એની સાથે ગુણાકાર થશે. તો 4 તરી 12. 12 આપણે આખા લખી શકીશું નહીં, એટલે 12 નો આપણે શું લખવો પડશે? બગડો. વધી ક્યાં જશે? આગળના અંક ઉપર. 1 આપણે કેરી કરીશું. બરોબર છે? હવે રહ્યો 1. તો 4 એકા 4 વત્તા આ 1 છે જે વધી એને ઉમેરવી પડશે. તો 4 એકા 4 વત્તા 1 એટલે 5. જવાબ તમારો આવ્યો 524. રાઈટ? હવે જુઓ, સેમ દાખલો છે. ત્રણ અંકોનો ગુણાકાર એક અંક સાથે થઈ રહ્યો છે. સેમ રીતે કરીશું. પહેલા 5 નો ગુણાકાર એકમના અંક સાથે એટલે કે 4 સાથે. તો 5 ચોક 20, આખા 20 લખી શકીશું નહીં, તો 20 ની શૂન્ય લખીશું. અહીંયા આપણે 2 ની વધી લઈશું એટલે કે 2 ને કેરી કરીશું. હવે 5 નો ગુણાકાર દશકના સ્થાને શું છે? 1 છે તો એની સાથે થશે. 5 એકા 5 અને એમાં આ 2 વધીના ઉમેરવા પડશે. તો આપણે 5 એકા 5 વત્તા 2 એટલે કે 7 લખીશું. રાઈટ? હવે 5 દુ 10 રહ્યો કયો? 2 જ રહ્યો ને, તો 5 દુ 10. અહીંયા આગળ કોઈ અંક નથી માટે 10 આપણે આખે આખા લખી દઈશું. 5 દુ 10. જો આગળ કોઈ અંક અહીંયા હોત તો 10 લખાત નહીં આખા, એમાં પણ પછી આગળ વધી આવત. પણ આગળ કોઈ અંક નથી એટલે 5 દુ 10 આપણે આખા લખી દીધા. છે ને મિત્રો? એકદમ ઈઝી, એકદમ ઈઝી દાખલા છે. તમે આની પ્રેક્ટિસ કરશો તમને ચોક્કસથી આવડી જશે. હવે આપણે આનાથી થોડા અઘરા દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા અઘરા એટલે કે બે અંકોનો ગુણાકાર બે અંક સાથે થાય તેવા દાખલા આપણે જોઈએ. અઘરા નથી, એકદમ ઈઝી છે. ધ્યાન આપજો, તમને આવડી જશે. જો બોર્ડ પર મેં કેટલાક દાખલા લખ્યા છે. તેમાં પહેલો દાખલો છે 31 ગુણ્યા 23. 31 નો ગુણાકાર 23 સાથે થઈ રહ્યો છે. તો હવે જો બે અંકોનો ગુણાકાર બે અંકો સાથે થઈ રહ્યો છે. આમાં નિયમ છે, સૌથી પહેલા જ્યારે નીચે બે અંક હોય, ઉપર ગમે એટલા અંક હોય, ભૂલી જાઓ, ઉપર
ગમે એટલા અંક હોય, 2 થી વધારે પણ અંક હોય, પણ તમારે શું જોવાનું, નીચે કેટલા અંક છે, અહીંયા 2 છે. તો સૌથી પહેલા આખો વીંચીને તમારે 1 0 મૂકી દેવાનું. રાઈટ? ખબર પડી? ફરીવાર સમજાવું છું. અહીંયા 2 અંકોનો ગુણાકાર 2 અંક સાથે થઈ રહ્યો છે. બરોબર? તમે ભૂલી જાવ નીચે ઉપર કેટલા અંક છે. ઉપર ગમે એટલા અંક લાંબા આપ્યા હોય, 2 અંક આપ્યા હોય, 5 અંક આપ્યા હોય, 7 અંક આપ્યા હોય, 8 અંક આપ્યા હોય, પણ નીચે કેટલા અંક આપ્યા છે જોઈ લો તમે. અહીંયા 2 અંક આપ્યા છે, 2 અંક. ધેટ મીન્સ કે તમારે અહીંયા સૌથી પહેલા 1 0 મૂકી દેવાનું. બરોબર છે? હવે આ 2 અંકમાંથી સૌથી પહેલા આ પહેલો જે અંક છે 2, એનો ગુણાકાર ઉપરમાં એકમના અંક સાથે ગુણાકાર કરવાનો. ના ખબર પડી? ફરીવાર અહીંયા જે 2 અંક આપ્યા છે તેમાં આ જે પહેલો અંક છે, સૌથી પહેલો અંક સંખ્યાનો, એનો ગુણાકાર ઉપરની સંખ્યાના છેલ્લા અંક સાથે કરવાનો. બરોબર છે? તો 2 નો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો 2 એકુ 2, પછી 2 નો ગુણાકાર 3 સાથે, 2 તરી 6. રાઈટ? હવે અહીંયા મૂકીશું આપણે વત્તાની નિશાની. તે પછી આ 3 નો ગુણાકાર કોની સાથે થશે? 1 સાથે થશે. સૌથી પહેલા 3 નો ગુણાકાર 1 સાથે. ક્યાં લખીશું? 3 એકા 3, આ શૂન્યની નીચે. 3 એકા 3. હવે 3 નો ગુણાકાર કોની જોડે? 3 તરી 9. તો 3 નો ગુણાકાર 9 જોડે. 9 ને ક્યાં લખીશું? આ 2 ની નીચે. બરોબર છે? હવે આ 2 સંખ્યા જે મળી એનો સરવાળો કરીશું. 0 ને 3 3 થાય, 2 ને 9 11 થાય, 1 વધી જશે, 6 ને 1 7. તમારો જવાબ આવ્યો 713. જેમ જેમ તમે વધારે દાખલા ગણશો તેમ તમને ક્લિયરિટી થતી જશે. ટેન્શન ના લેશો. જો આ પહેલો દાખલો છે, આગળ બીજા જેમ દાખલા તમે ગણશો તેમ તમને આવડતું જશે. ચલો 12 નો ગુણાકાર 15 સાથે છે. નીચે કેટલા આંકડા છે? 2. એટલે સૌથી પહેલા આંખો વીંચી તમારે શું કરવાનું? 1 0 મૂકી દેવાનું. હવે આ 1 નો ગુણાકાર થી ચાલુ કરવાનું. 1 નો ગુણાકાર કોની જોડે? તો ઉપરના જે સંખ્યા છે એના છેલ્લા અંક સાથે. 1 નો ગુણાકાર 2 સાથે, આનો ગુણાકાર આની સાથે. 1 2 2. હવે 1 એકુ 1. બરોબર છે? વત્તા હવે આ 5 નો ગુણાકાર કોની સાથે થશે? પહેલા 2 સાથે. 5 દુ 10, 10 આખા લખાશે નહીં, 0 મૂકીશું, આપણે 1 વધી લઈશું. હવે 5 એકા 5 અને વધીનો 1 ઉમેરાશે એટલે 5 એકા 5 વત્તા 1 એટલે 6. હવે આ બે સંખ્યાનો સરવાળો કરી દઈએ. 0 2 ને 6 8 અને 1 ના 1, અથવા અહીંયા 0 મૂકી દો તો 1 વત્તા 0 1. એકદમ ઈઝી છે. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. 16 નો ગુણાકાર 18 જોડે. નીચે કેટલા અંક છે? 2. આંખો વીંચીને પહેલા સૌથી પહેલા 1 0 મૂકી દો. હવે 1 નો ગુણાકાર થશે 6 જોડે. સૌથી પહેલા 1 6 6. એ પછી 1 નો ગુણાકાર 1 જોડે. 1 એકુ 1. વત્તાની નિશાની. 8 નો ગુણાકાર કોની જોડે? સૌથી પહેલા 6 જોડે. 8 છે કેટલા? 48. 48 આખા લખાશે નહીં અહીંયા, તો આપણે લખીશું 8. 4 આપણે વધી લઈશું એટલે કે કેરી કરીશું. હવે 8 એકુ 8 વત્તા 4 એટલે કેટલા થશે? 8 એકુ 8 વત્તા 4 એટલે કે 12. આપણે અહીંયા લખીશું 12. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો શું આવશે જવાબ? 0 ને 8 8 થશે, 6 ને 2 8 થશે, 1 અને 1 2 થશે. જવાબ આવ્યો 288. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. 32 ગુણ્યા 22. જો મેં તમને કીધું કે સૌથી પહેલા નીચે જોવાનું કેટલા અંક છે? 2 અંક છે. પહેલું 1 0 મૂકી દો આંખો વીંચીને. હવે 2 નો ગુણાકાર કોની સાથે? કોની સાથે થશે? 2 નો ગુણાકાર થશે 2 સાથે. 2 2 4. હવે 2 નો ગુણાકાર 3 સાથે. 2 તરી 6. રાઈટ?
હવે આ 2 છે એનો ગુણાકાર કોની સાથે 2 દુ 4 અને આનો 2 નો ગુણાકાર 3 સાથે 2 તરી 6. ચલો હવે સરવાળો કરી દઈએ. અહીંયા સરવાળાનું ચિહ્ન મૂકી દેવાનું. 0 + 4 બરાબર 4. 4 + 6 કેટલા થશે 10. અહીંયા 10 લખાશે આખા નહીં લખાય. કેમ નહીં લખાય? આગળ અહીંયા એક સંખ્યા છે એટલે આખા 10 લખાશે નહીં. તો 4 અને 6 કેટલા થશે 10. એની શૂન્ય મૂકીએ. અહીંયા આપણે વધી મૂકીએ. હવે 6 અને 1 કેટલા થશે 7. અહીં કઈ નથી એટલે શૂન્ય હોય તો 6 અને 1 7. ક્લિયર? આગળનો દાખલો જોઈએ આપણે. 40 + 21. જો મેં તમને કહ્યું તેવું સૌથી પહેલા કેટલા અંક છે 2 અંક છે તો સૌથી પહેલા આપણે એક શૂન્ય તો મૂકી દેવાનું. ઓકે, હવે 2 નો ગુણાકાર આ અંકમાં છેલ્લો અંક કયો છે આ સંખ્યામાં 0 તો 2 નો ગુણાકાર 0 સાથે સૌથી પહેલા આ રીતે ગુણાકાર થશે. 2 નો ગુણાકાર 0 થશે. 2 × 0 શૂન્ય એવી સંખ્યા છે કે જેનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તેનો જવાબ શું આવે 0. તો 2 નો ગુણાકાર 0 સાથે કરો જવાબ આવશે 0. હવે 2 નો ગુણાકાર કોની સાથે થશે 4 સાથે. 2 ચોક 8 રાઈટ. હવે વત્તાની નિશાની. હવે 1 નો ગુણાકાર થશે 0 સાથે તો 1 × 0 કેટલા થશે મેં તમને કહ્યું હતું 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો જવાબ કેટલો આવે 0. તો 1 × 0 આવશે 0 રાઈટ. 1 નો ગુણાકાર 4 સાથે તો 1 ચોક 4. અહીંયા કશું નથી તો આપણે 0 મૂકી દેવાનું. સરવાળો કરી દઈએ. 0 નો 0 સાથે સરવાળો થશે 0. 0 + 4 4 અને 8 + 0 8. જવાબ આવ્યો 840. હવે આપણે લાસ્ટ દાખલો જોઈએ. 23 નો ગુણાકાર 10 સાથે થશે તો શું થશે? અહીંયા કેટલા અંક છે નીચેની સંખ્યામાં 2 અંક છે. આંખો વીંચીને એક શૂન્ય મૂકી દેવાનો. હવે 1 નો ગુણાકાર 3 સાથે થશે તો 1 તરી 3. 1 નો ગુણાકાર 2 સાથે થશે 1 દુ 2 રાઈટ. વત્તા હવે 0 નો ગુણાકાર 3 સાથે થશે. મેં તમને ફરીવાર કહું છું કે 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય જવાબ શું આવે 0. 0 + 3 0 0 + 2 0. બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો આ 0 + 0 0 3 + 0 3 અને 2 વત્તા કશું નથી એટલે 0 જ હોય તો 2 + 0 એટલે 2. જવાબ આવ્યો 230. આવડ્યું ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી છે. તમે 2-4 વાર આ વિડિયો જોશો અને તમે જાતે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ રીતના ગુણાકાર આવડી જશે. હવે આપણે આનાથી પણ થોડા હાર્ડ એટલે કે આપણે 3 અંકોના ગુણાકાર જોઈએ. 3 અંકોના ગુણાકાર પણ એકદમ સહેલા છે. તમે ધ્યાનથી જોશો તમને આવડી જશે. મિત્રો મેં અહીંયા બોર્ડ ઉપર કેટલાક 3 અંકોના ગુણાકાર લખેલા છે. 3 અંકોના ગુણાકાર 3 અંકો સાથે. તો આપણે આવો જોઈએ કે આ દાખલા આપણે કેવી રીતે ગણીશું. એકદમ સહેલા છે, ધ્યાનથી જોજો આવડી જશે. જો સૌથી પહેલા છે 343 નો ગુણાકાર 133 જોડે. મેં તમને આગળ શીખવાડ્યું ઉપર ગમે એટલા અંકની સંખ્યા હોય નહીં જોવાની, તમારે નીચે કેટલા અંકની સંખ્યા છે તે જોવાનું. અહીં કેટલા અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા છે 1 2 ને 3. તો શું કરવાનું? જ્યારે 2 અંકની સંખ્યા હતી ત્યારે આપણે એક શૂન્ય મૂકતા હતા. હવે 3 અંકની સંખ્યા છે તો આપણે આંખો વીંચીને 2 શૂન્ય મૂકી દેવાના. ક્લિયર? પહેલા 2 અંકની સંખ્યા હતી નીચે તો આપણે એક શૂન્ય મૂકતા હતા. હવે 3 અંકની સંખ્યા થઈ તો આપણે 2 શૂન્ય આંખો વીંચીને મૂકી દેવાના. હવે સૌથી પહેલા આમાં પહેલી સંખ્યા જે પહેલો અંક છે 133 માં પહેલો અંક કયો છે 1 છે. એનો ગુણાકાર કોની સાથે થશે 343 માં છેલ્લા અંક સાથે. સૌથી છેલ્લો કયો છે એકમનો 3 છે તો 1 નો ગુણાકાર કોની સાથે થશે 3 સાથે થશે. આનો ગુણાકાર આમ 3 સાથે થશે. તો 1 તરી 3. એ પછી કઈ સંખ્યા કયો અંક છે 4 તો 1 ચોક 4. રહ્યો કયો 3 તો 1 તરી 3. બરોબર છે? ચલો આ 1 નો કેસ પૂરો થઈ ગયો.
એકનો ગુણાકાર આપણે પતી ગયો. હવે કેટલી રહી? 2 અંક રહ્યા. જો અમે તમને આગળ શીખવાડ્યું હતું, જ્યારે 2 અંક રહે ત્યારે કેટલા શૂન્ય મૂકવાના? એક શૂન્ય મૂકી દેવાનું. આપણે એક શૂન્ય મૂકી દીધું. અહીંયા વત્તાકારની નિશાની મૂકી દો. બરોબર ને? પહેલા 2 શૂન્ય મૂક્યા, પછી એક શૂન્ય મૂક્યું. હવે 3 નો ગુણાકાર કોની સાથે થશે? 3 નો ગુણાકાર 3 સાથે થશે. તો 3 તરી 9. રાઈટ? હવે 3 નો ગુણાકાર કોની સાથે થશે? 4 સાથે થશે. તો 3 ચોક 12. 12 આખા લખાશે નહીં. 12 નો બગડો લખવો પડશે અને આપણે શું કરીશું? 1 ક્યાં જશે? અહીંયા વધીમાં જશે. બરોબર? હવે રહ્યું શું? 3 રહ્યા. તો 3 તરી 9 અને એક વધી છે તો 9 ને 1 10. 3 તરી 9 વત્તા 1 એટલે 10. આપણે 10 અહીંયા આખા લખી દઈએ. બરોબર છે? હવે રહ્યા કેટલી નીચે અંક? એક જ અંક રહ્યો 3. તો ફરીવાર વત્તાની નિશાની કરીએ. તો હવે 3 નો ગુણાકાર કોની સાથે થશે? 3 સાથે થશે પહેલા. તો 3 તરી 9. આમાં કોઈ શૂન્ય લખવાનું આવશે નહીં કારણ કે એક જ અંક બાકી રહ્યો છે. તો 3 તરી 9 અહીંયા આપણે 9 લખીશું. 3 ચોક 12 એટલે 12 નો બગડો લખીશું. અહીંયા વધી આવશે. રાઈટ? અને 3 તરી 9 અને આ એક વધી જે આપણી હતી એને આપણે ઉમેરી દઈશું. તો 3 તરી 9 વત્તા 1 એટલે કેટલા થશે? 10. આપણે અહીંયા લખીશું 10. ચલો આ ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ. તો 0 વત્તા 0 વત્તા 9 કેટલા થશે? 9. 0 વત્તા 9 વત્તા 2 11. એટલે આપણે 11 નો એકડો લખીશું. અહીંયા આપણે લખીશું વધી એટલે કે એકને કેરી કરીશું. ચલો 1 વત્તા 3 એટલે 4. 4 વત્તા 2 એટલે 6. 6 વત્તા 0 એટલે 6. તો આપણે લખીશું 6. બરોબર? 4 વત્તા 0 એટલે 4 વત્તા 1 એટલે 4 વત્તા 1 કેટલા થશે? 5. બરોબર છે? 3 વત્તા 1 નીચે કાંઈ નથી એટલે આપણે એને શૂન્ય લખી દઈએ. તો 3 વત્તા 1 એટલે 4. તો આપણો જવાબ આવ્યો 45,619. રાઈટ? હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. 640 નો ગુણાકાર કોની સાથે છે? 203. નીચે કેટલા અંક છે? 3 અંક છે. 2 શૂન્ય આખો વિચાર મૂકી દેવાના. બરોબર છે? 2 નો ગુણાકાર કોની સાથે થશે? પહેલા શૂન્ય સાથે થશે. તો 2 શૂન્ય, શૂન્ય નો ગુણાકાર કોઈ પણ અંક સાથે તો કોઈ પણ સંખ્યા સાથે થાય તેનો જવાબ શું આવે? 0. તો 2 શૂન્ય નો ગુણાકાર થશે તો 0. પછી 2 અને કોનો ગુણાકાર થશે? 4 નો ગુણાકાર થશે. 2 ચોક 8. રાઈટ? હવે થશે 2 અને 6 નો ગુણાકાર. 2 છંગ 12. આપણે 12 લખી દઈએ. વત્તાકારની નિશાની કરો. ચલો 2 નું કામ પતી ગયું. કેટલા અંક રહ્યા? 2 અંક રહ્યા. કેટલા શૂન્ય મૂકવા પડશે? 1 શૂન્ય. 1 શૂન્ય મૂકી દીધું આપણે. ચલો 0 નો ગુણાકાર 0 સાથે 0. 0 નો ગુણાકાર 4 સાથે 0. 0 નો ગુણાકાર 6 સાથે 0. બધું જ 0. વત્તા શું રહ્યું? 3. હવે કોઈ શૂન્ય મૂકીશું નહીં કારણ કે એક જ અંક બાકી રહ્યો છે. પણ 3 નો ગુણાકાર કોની સાથે? 0 સાથે થશે. તો 3 શૂન્ય કેટલા થશે? 0. 3 ચોક 12. તો 12 નો બગડો અને વધી પડી 1. બરોબર છે? 3 નો ગુણાકાર 6 સાથે. 3 6 18 અને એક વધી ઉમેરી દેવાની એટલે 19. 3 6 18 વત્તા 1 એટલે 19. ચલો બધાનો સરવાળો કરી નાખીએ. 0 વત્તા 0 વત્તા 0 0. 0 વત્તા 0 વત્તા 2 2. 0 વત્તા 0 વત્તા 9 9. 8 વત્તા 0 8 અને 8 વત્તા 1 9. 2 વત્તા કઈ નહીં એટલે 0 0. 2 વત્તા 0 વત્તા 0 એટલે 2. 1 વત્તા કઈ નહીં એટલે 0 0. 1 વત્તા 0 વત્તા 0 બરાબર 1. આપણો જવાબ આવ્યો 1,29,920. રાઈટ? ચલો હવે છેલ્લો દાખલો જોઈ લઈએ. 303 નો ગુણાકાર 106 જોડે.
જો કેટલા અંક છે નીચે 3 અંક છે, 2 શૂન્ય મૂકી દેવાના. ચલો 2 શૂન્ય મૂકી દીધા. હવે 1 નો ગુણાકાર સૌથી પહેલા કોની સાથે થશે? 3 સાથે. તો 1 તરી 3, રાઈટ. તે પછી 1 નો ગુણાકાર કોની સાથે થશે? 0 સાથે. તો 1 0 0. 1 નો ગુણાકાર 3 સાથે થશે. તો 1 તરી 3. ચલો વત્તાકારની નિશાની. 1 નું કામ પતી ગયું. હવે 2 અંક રહ્યા. 2 અંક રહ્યા એટલે 1 શૂન્ય મૂકવું જ પડશે આપણે. મૂકી દીધું. ચલો 0 નો ગુણાકાર 3 સાથે 0. 0 નો ગુણાકાર 0 સાથે 0. 0 નો ગુણાકાર 3 સાથે 0. બરોબર છે. હવે રહ્યું શું? 6. હવે નીચે કોઈ શૂન્ય મૂકવાની જરૂર નથી કારણ કે એક જ અંક છે. તો 6 નો ગુણાકાર 3 સાથે 6 તરી 18. 18 નો આઠડો વધી પડી 1. રાઈટ. હવે જુઓ અહીં વધી 1 છે. 6 નો ગુણાકાર 0 સાથે કેટલો થશે? 0 થશે. તો 1 સીધા કેવા ઉતરી જશે નીચે? 1. તો 6 0 0 વત્તા 1 એટલે 1. ખ્યાલ આવ્યો? ફરીવાર 6 નો ગુણાકાર 0 સાથે થશે તો 0 જવાબ આવશે. તેમાં આપણે 1 વધીનો ઉમેરીશું તો જવાબ કેટલો આવશે? 1. હવે 6 તરી 18. ચલો સરવાળો કરી દઈએ. 0 વત્તા 0 વત્તા 8 8. 0 વત્તા 0 વત્તા 1 1. 3 વત્તા 0 3 અને વત્તા 8 11. એનો એકડો વધી પડી 1. 1 વત્તા 0 એટલે 1 વત્તા 0 એટલે 1 વત્તા 1 એટલે 2 અને 3 વત્તા કઈ નહીં એટલે 0 વત્તા કઈ નહીં એટલે 0 એટલે 3. જવાબ આવ્યો આપણે 32,158. મિત્રો એકદમ સહેલા દાખલા છે. તમે 2-3 વાર ગણશો એટલે તમને આવડી જશે. એકદમ સહેલા દાખલા છે. બિલકુલ ડરવાની જરૂર નથી. તમે આ વિડિયોને 2-3 વાર જોશો એટલે એકદમ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રાઈટ. હું તમને અહીંયા પ્રેક્ટિસ માટે કેટલાક દાખલા આપીને જઉં છું. તમે એ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેશો અને તમે એ દાખલા ગણજો. તમને ચોક્કસથી આવડી જશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.